પ્રસિદ્ધ બોમકા પંચાળની ને માચા મુંડના ધામ જ્યાં એ વંકી ધરાવન રાયું ને ઓલી ધરતી લાલ ગુલાલ ત્યાં લોક સાહિત્યનો ઝવેર જન્મ્યો ઓલી વાણિયાની નાતમાં એ લોકનો ધૂમે ગાણી અમર છે ગુજરાતમાં. આમ સૌરાષ્ટ્રમાં ધીંગી ધરા જેમનું નામ ગુંજતું હોય જુનાગઢ અનેક સંતોની ભૂમિ છે. ભવનાથમાં યોજાયેલા મહાશિવરાત્રિના મેળામાં ભાવિકો ભજન અને ભક્તિના રંગે રંગાયા છે. ભાવિક માલદેભાઈ વરુએ ભવનાથના મેળામાં ભજનના સુર રેલાવ્યા હતા. તારો રે ભરોસો મને ભારી, ગરવો દાતા ગિરનારીજી. એ તારો રે ભરોસો મન ભારી, એવો ગરવો દાતાર. આ સાંભળી ભાવિકો ભક્તિમાં લીન થયા. સોશિયલ મીડિયામાં માલદેભાઈ વરુનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે માલદેભાઈ મૂળ દ્વારકાના વતની છે અને ભવનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મેળાનો આજે ચોથો દિવસ છે અને લાખો શ્રદ્ધાળુઓ અત્યાર સુધીમાં ભવનાથ મહાદેવના દર્શન કરી ચૂક્યા છે. તો ગુજરાત જ નહીં પરંતુ આસપાસના રાજ્યો તથા વિદેશમાં રહેતા શિવભક્તો પણ દાદાના દર્શને ઉમટી રહ્યા છે. ત્યારે માલદેભાઈ નામના શિવભક્તનો વિડીયો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પ્રસિદ્ધ બોમકા પંચાળની ને માચા મુંડના ધામ જ્યાં એ વંકી ધરાવન રાયું ને ઓલી ધરતી લાલ ગુલાલ ત્યાં લોક સાહિત્યનો ઝવેર જન્મ્યો ઓલી વાણિયાની નાતમાં એ લોકનો ધૂમે ગાણી અમર છે ગુજરાતમાં. આમ સૌરાષ્ટ્રમાં ધીંગી ધરા જેમનું નામ ગુંજતું હોય જુનાગઢ અનેક સંતોની ભૂમિ છે. ભવનાથમાં યોજાયેલા મહાશિવરાત્રિના મેળામાં ભાવિકો ભજન અને ભક્તિના રંગે રંગાયા છે. ભાવિક માલદેભાઈ વરુએ ભવનાથના મેળામાં ભજનના સુર રેલાવ્યા હતા. તારો રે ભરોસો મને ભારી, ગરવો દાતા ગિરનારીજી. એ તારો રે ભરોસો મન ભારી, એવો ગરવો દાતાર. આ સાંભળી ભાવિકો ભક્તિમાં લીન થયા. સોશિયલ મીડિયામાં માલદેભાઈ વરુનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે માલદેભાઈ મૂળ દ્વારકાના વતની છે અને ભવનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મેળાનો આજે ચોથો દિવસ છે અને લાખો શ્રદ્ધાળુઓ અત્યાર સુધીમાં ભવનાથ મહાદેવના દર્શન કરી ચૂક્યા છે. તો ગુજરાત જ નહીં પરંતુ આસપાસના રાજ્યો તથા વિદેશમાં રહેતા શિવભક્તો પણ દાદાના દર્શને ઉમટી રહ્યા છે. ત્યારે માલદેભાઈ નામના શિવભક્તનો વિડીયો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.